તો કેમ છો મિત્રો બધા મજામાં? આજે આપણે આવી ગયા હતા ચોટીલા. જો સામે ચામુંડમાનું મંદિર છે ને આ સાઈડમાં એક એવો ને એવો નાનો એવો ડુંગર છે, તો આપણે એના ડુંગર ઉપર જવાનું છે દર્શન કરવા. ખબર નહીં કયા ભગવાન છે, તો ચાલો કન્ટિન્યુ. આ તો મિત્રો જો તમે આપણે ચોટીલાનો કલે જો વિમલભાઈ અને ભાઈ શું નામ છે તમારા આઈડીનું? આ ભાઈ છે વિવેકભાઈ છે અને આપણે બધે ભાઈબંધ આજે કલેજા બધે આવી ગયા હતા. જો અહીંયા અને મસ્ત જો સીડી છે સામે, જો મસ્ત કેવું લોકેશન આવે છે ભાઈ. ચામુંડમાનું મંદિર છે, ડુંગરો છે ને આ સાઈડમાં બીજો ડુંગરો છે નાનો એવો. તો અમે અપોઝિટ સાઈડમાં આવી ગયા હતા ભાઈ બધા. તો હાલો ભાઈ હાલ્યા જાય. હું ભાઈ ચોટીલામાં આપણે ધંધો તો કાયમ છે, આપણે અહીંયા રખડતા હોય, પણ પહેલી વાર ભાઈ અહીં જાવી છીએ આપણે ભાઈ. પહેલી વાર જાવી છીએ લાઈફમાં, પહેલી વાર. તો હાલો જોઈએ આપણે કેવું લોકેશન આવે છે અહીંનું. ફાઇનલી દોસ્તો આપણે છે ને થોડોક આમથો ડુંગર બાકી છે, આપણે ચડી ગયા છીએ ભાઈ. અને એનું વાતાવરણ જો ભાઈ કેટલું સરસ મજાનું વાતાવરણ છે, એકદમ શું કહેવાય કાંઈ ન ઘટે એવું. ફરતી બધું ઝાડવા કેવા મસ્ત મસ્ત છે ભાઈ. અને જો આ ત્રણે હાલ્યા જાય છે અને હું બધે પાછળ છું ભાઈ. 9 વાગે ચાલુ કર્યું ને આવી રીતે કંઈક છે ભાઈ. શેનું મંદિર છે વિમલભાઈ? તો મને કોમી ભાઈ પૂછવું પડશે મારે પહેલા. તો આવું છે ભાઈ. તો એલા તમે ક્યાં રહો છો? એવી ચોટીલામાં હા પણ એટલી બધી જાણકારી નથી અમને. હા લે બોલો. ચોટીલામાં રહે છે તો ખબર નથી આ શું છે એમ. જો આપણે ઉપર પૂગી ગયા છીએ ફાઇનલી. એક જ મિનિટ હો. શાનું મંદિર છે? હનુમાન દાદાનું. મને એવું મિત્રો લાગતું તું હનુમાન દાદાનું મંદિર હશે ભાઈ. તો ચાલો આપણે અંદર જઈ જોઈએ શું છે. જો મિત્રો ફાઇનલી હનુમાન દાદાનું મંદિર છે ભાઈ. અને અહીંયા તો ભાઈ તાળું માર્યું છે પૂજારીએ. બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચાલો હવે મળીશું નવા વિડીયોમાં.